નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 અંગ્રેજી યુનિટ 4 લાયન ઓર ડોંકી વિશે દેખવાના છીએ. તો લાયન એટલે કે સિંહ, ડોંકી એટલે ગધેડો. અહીંયા એક સરસ મજાની વાર્તા પણ આપેલી છે અને પહેલાં આપણે રાઇમ દેખી લઈએ. લિસન એન્ડ સિંગ, કમ અલોંગ એન્ડ સિંગ વિથ મી, કમ અલોંગ એન્ડ સિંગ વિથ મી, સિંગ વિથ મી, સિંગ વિથ મી, કમ અલોંગ એન્ડ સિંગ વિથ મી ઓન ધીસ હેપી મોર્નિંગ. અહીંયા સિંગ એટલે ગાવું શબ્દનો ઉપયોગ થયો છે. એવી રીતે અલગ અલગ એક્શનો: ડાન્સ, રીડ, ક્લેપ, પ્લે. ડાન્સ એટલે નૃત્ય કરવું, રીડ એટલે વાંચવું, ક્લેપ એટલે તાળી પાડવી, પ્લે એટલે રમવું. એ અલગ અલગ એક્શન વર્ડ મૂકીને આપણે ત્યાં રાઇમ બનાવવાની છે. આ જે જગ્યાએ મેં અંડરલાઇન કરી ત્યાં તમારે અલગ અલગ એક્શન વર્ડ જે નીચે આપેલા છે તે મૂકીને તમારે ફરીથી પોયમ બનાવવાની છે. મેં નીચે પોયમ બનાવી છે તે તમે દેખો, તેનો અભ્યાસ કરો. અહીંયા ડાન્સ વિશે બને છે. કમ અલોંગ એન્ડ ડાન્સ વિથ મી, ડાન્સ વિથ મી, ડાન્સ વિથ મી, કમ અલોંગ એન્ડ ડાન્સ વિથ મી ઓન ધીસ હેપી મોર્નિંગ. એવી રીતે રીડ વિશે, એવી રીતે ક્લેપ અને એવી રીતે પ્લે વિશે રાઇમ બનાવેલી છે તે તેનો તમે અભ્યાસ કરજો. એક સ્ટોરી આપી છે, ધ ડોંકી ઇન અ લાયન સ્કિન. ગધેડો સિંહના ચામડીમાં, એટલે કે સિંહનું જે અહીંયા સિંહની ચામડી જે પહેરી છે તેથી તે સિંહ જેવું દેખાય છે. તે વાર્તા આપણે દેખવાની છે. વન્સ અપોન અ ટાઈમ અ ડોંકી ફાઉન્ડ અ લાયન સ્કિન. એક વખત એક ગધેડાને સિંહની ચામડી જડી. હી ડ્રેસ્ડ અપ હિમસેલ્ફ ઇન ધેટ સ્કિન. તેને તે પહેરી દીધી. વેરેવર હી વેન્ટ. જ્યારે તે ગયો, અધર એનિમલ્સ એન્ડ પીપલ વેર અફ્રેડ ઓફ હિમ. બીજા પ્રાણીઓ અને લોકો તેનાથી ડરતા હતા. વન ડે હી હર્ડ સમ ડોંકીઝ બ્રેઇંગ ઇન ધ વિલેજ. બ્રેઇંગ એટલે ભૂંકવાનો અવાજ ગધેડાના. તો એક દિવસ તેને બીજા ગધેડાના ભૂંકવાનો અવાજ સાંભળ્યો. હી ઓલ્સો સ્ટાર્ટેડ ટુ બ્રે. તેને પણ ભૂંકવાનું શરૂ કરી દીધું. ધ વિલેજર્સ હર્ડ હિમ. ગામ લોકોએ સાંભળ્યું. જે કેમ વિથ સ્ટીક. સ્ટીક એટલે કે ધોકા. એન્ડ બીટ ધ ડોંકી. અને ગધેડાને ધોકા વડે માર્યો. રીડ એન્ડ રીઅરેન્જ. રીઅરેન્જ એટલે ફરીથી ગોઠવવું, વાંચો અને ફરીથી ગોઠવો. અહીંયા જમ્બલ વર્ડ્સ, વાર્તામાંથી આ શબ્દો ઓળખી કાઢો અને અહીં આપેલા જમ્બલ વર્ડ્સ સામે સાચો શબ્દ લખો. અહીંયા જમ્બલ વર્ડ્સ આપેલા છે એટલે કે સ્પેલિંગની અંદર ઊંધાહવડા થઈ ગયા છે, તો તે આપણે લખવાનો છે, મિનિંગફુલ વર્ડ લખવાનો છે. તો અહીંયા LION, લાયન એટલે સિંહ. આ જમ્બલ વર્ડ ઉપરથી PEOPLE, પીપલ એટલે લોકો. આ જમ્બલ વર્ડ ઉપરથી SKIN, સ્કિન એટલે ચામડી. વિલેજ એટલે ગામ. વિલેજર્સ એટલે ગામ લોકો. આપણે ટ્રુ ઓર ફોલ્સ, ખરું કે ખોટું. ધ લાયન ફાઉન્ડ અ ડોંકી સ્કિન. સિંહને ગધેડાની સ્કિન જરી હતી તો ખોટું. ગધેડાને સિંહની જે ચામડું હતું એ જર્યું હતું. ધ ડોંકી ડ્રેસ્ડ અપ ઇન ધ લાયન સ્કિન. તો સાચી વાત છે. પીપલ વેર અફ્રેડ ઓફ ધ ડોંકી. જ્યારે ગધેડો ચામડું પહેરીને આવ્યો તો ત્યાંથી લોકો ડરતા હતા, તો સાચી વાત. ધ ડોંકી સો મેની લાયન્સ નિયર ધ વિલેજ. તો મેની લાયન્સ નહીં પરંતુ મેની ડોંકીઝ, એટલે કે ઘણા ગધેડા તેમને ગામની નજીક જોયા હતા, માટે ખોટું છે. પીપલ બીટ ધ ડોંકી. લોકોએ ગધેડાને માર, તો સાચી વાત છે. રીડ એન્ડ આન્સર. ખાલી જગ્યા હર્ડ અધર્સ ડોંકી બ્રે. કોને બીજા ગધેડાને ભૂંકવાનો અવાજ સોંપ્યો હતો? તો ડોંકીએ. બીજું છે ધ ડોંકી ફોન ધ સ્કિન ઓફ ખાલી જગ્યા. ટાઈગર કે લાયન? તો લાયન. ધ ડોંકી ખાલી જગ્યા ઇન ધ સ્કિન ઓફ ધ લાયન. ડ્રેસ અપ, પહેરવું. ઇગ્નોર એટલે ન પહેરવું, અસ્વીકાર કરવો, તો તેને પહેર્યું હતું માટે ડ્રેસ અપ. પીપલ બીટ ધ ડોંકી વિથ ખાલી જગ્યા. સ્ટોન એટલે પથ્થર, સ્ટીક એટલે લાકડી વડે, તો લાકડી વડે તેને માર્યો હતો માટે સ્ટીક આવશે. એ મિસિંગ વર્ડ અલગ અલગ. કેટ એટલે બિલાડી, લાયન એટલે સિંહ, બેટ સ્કિન એટલે ચામડી, હેન એટલે મરઘી,
પેન અને બોલ, બોલ એટલે દડો, ટોલ અને સ્ટીક. તો આ જે શબ્દો આપ્યા છે તે આપણે બોર્ડની અંદર લખવાના છે, 5 શબ્દો. 5 શબ્દો લખવાના. ત્યારબાદ વિદ્યાર્થીને તેઓ વંચાવવાનું, જો ના આવડે તો તેને આપણે 2-3 વખત વંચાવીશું, આપણે બોલીશું અને પાછળથી તેને બોલાવીશું. અને 5 શબ્દો વાંચી લે ત્યારબાદ આપણે તેમાંથી એક શબ્દ ભૂસી મારવાનો છે અને ત્યારબાદ તેને કહેવાનું છે કે કયો શબ્દ આપણે ભૂસી માર્યો. એ રીતે તેને આપણે રમત રમાડવાની છે. આ રીતે જેને સાચું પડે તેમ તેને માર્ક્સ આપવાના છે. લિસન એન્ડ એક્ટ. પ્લીઝ, મહેરબાની કરીને રાત્રે સૂતી વખતે ગુડ નાઇટ, બાય, થેન્ક યુ. કોઈ આપણે મદદ કરે તો થેન્ક યુ, સોરી. કોઈને આપણે દુઃખ પહોંચાડીએ તો સોરી. નાઇસ ટુ મીટ યુ. કોઈને મળવાનો આનંદ થાય ત્યારે નાઇસ ટુ મીટ યુ. સવારે ગુડ મોર્નિંગ. કોઈ આપણી મદદ કરે તો થેન્ક યુ. તમે પહેલીવાર કોઈને મળો, આપણે પહેલીવાર કોઈને મળીએ તો આપણે પહેલાં પૂછીએ તમે કેમ છો, તો હાઉ આર યુ. ઘરેથી નીકળતી વખતે આપણે કહીએ ને બાય બાય. સુવા જતી વખતે તમારા નાના ભાઈ બહેનને સુવા જતી વખતે ગુડ નાઇટ આપણે કહીએ છીએ. તમને કોઈ ગણિતનો દાખલો શીખવે તો આપણે થેન્ક યુ કહેવું જોઈએ. તમારા મિત્રને મળતી વખતે નાઇસ ટુ મીટ યુ. મિત્ર તમને હાઉ આર પૂછે ત્યારે આઈ એમ ફાઇન. રીડ એન્ડ એક્ટ. વાંચો અને એક્ટિંગ કરવાની છે. જમ્પ લાઇક અ મંકી. મંકી એટલે કે વાંદરો, વાંદરાની જેમ કૂદો. સી અરાઉન્ડ લાઇક અ ઈગલ. ગરુડની જેમ આજુબાજુ દેખો. કાઉ લાઇક અ ક્રો. કાગડાની જેમ બોલો. ડાન્સ લાઇક અ પીકોક. ડાન્સ એટલે નૃત્ય કરો, પીકોક એટલે મોર, મોરની જેમ નૃત્ય કરો. વોક લાઇક અ ડક. બતકની જેમ ચાલો. ઇટ લાઇક અ કાઉ. ગાયની જેમ ખાઓ. રોર લાઇક અ લાયન. સિંહની જેમ ગર્જના કરો. રન લાઇક અ હોર્સ. ઘોડાની જેમ દોડો. થેન્ક યુ મિત્રો. જો પાઠ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.